લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડીના ઘુમાસણ ગામેથી વાડામાં બાંધેલા 2 ભેંસોની ચોરી થતાં પશુપાલકોમાં રોષ. અવારનવાર પશુઓની ચોરી થતી હોવાની બૂમ રાડ ઉઠવા પામી છે. અજાણ્યા ઇસમો વિરુદ્ધ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. કડી તાલુકાના ઘુમાસણ ગામે ભાગોળમાં આવેલા વાડામાં બાંધેલા 2 ભેંસોની કોઈ અજાણ્યા ઇસમો દ્વારા ચોરી કરી ફરાર થતાં નંદાસણ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદીને આધારે વધુ તપાસ હાથ ધરી છે. કડીના ઘુમાસણ ગામના વિક્રમસિંહ મગનજી ડાભી ખેતી અને પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે ઘુમાસણ ગામે આવેલા ભાગોળ નજીક વાડામાં બાંધેલા તેની 2 ભેંસોની કોઈ અજાણ્યા ઇસમો સોમવારના વહેલી સવારે આવીને ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આજુબાજુ ભેંસોની તપાસ કરતા મળી આવેલ ન હોય વિક્રમસિંહ મગનજી ડાભીએ આ બાબતે નંદાસણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને આધારે આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ઘુમાસણ ગામજનોના જણાવ્યા મુજબ અવારનવાર ઘુમાસણમાંથી છેલ્લા 4-5 વર્ષમાં કેટલાય પશુઓની ચોરી થઈ છે. 2 મહિના પહેલાં પણ 2 પાડાની ચોરી થઈ હતી અને સોમવારે 2 ભેંસ ચોરાઈ ગઈ હતી. પોલીસે પેટ્રોલિંગ વધારે તેવી અમારી માંગ છે. નંદાસણ પંથકમાં પશુઓની ચોરી કરતી ટોળકીનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. કનુભાઈ પટેલ, નંદાસણ. મારું નામ વાઘેલા પિનલબેન છે. હું વિક્રમસિંહની છોકરી છું. રાત્રે 2 થી 2:30 ગાળામાં મારા પપ્પાની ભેંસો કોક લઈ ગઈ છે. અમે નંદાસણ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી. ગામની રેખાબા ડાભી પોતે મારા જેઠની ધારો કે અમે બંનેની વાડે જોડે ભેંસો બંધાતી હોવાથી મારી ગાયને પણ કોઈ કરવામાં આવી છે કે કોઈ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છતાં પણ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી કે કશું કોઈ કહેતા નથી. 2 ભેંસો ઘુમાસણમાંથી કાલે રાત્રે જઈ પરમ દિવસે મારી ભેંસને પણ દવા કરવામાં આવી છે અને મહિના પહેલા પણ 2 જોટા ગયા છે. 12 મહિનામાં આવી રીતે 100 મહિને આવી રીતે જશે તો અમારે શું કરવાનું? અમારે